बुद्ध भगवान भगवान बुद्ध જ્યારે ભ્રમણ કરતા હતા એ અને એના અનુવાયો એટલે રસ્તામાં જંગલની અંદર એક બહુ મોટી બધી વસ્તી મળે કે જેની હું વ્યાખ્યા ના કરી શકું. શોર્ટ ભાષામાં કહું ને તો શહેનશાહ મળે. એ ભગવાન બુદ્ધને કહે છે કે હાલ આપણે બે સત્સંગ કરીએ. ભગવાન કહે છે કે બુદ્ધનો એક એવો એનો એક સ્વભાવ હતો કે બને ત્યાં લગી એના પોણવીની અંદર નહોતું, જેને કહેવાય ને આપા પણ એ નહોતું એની અંદર. બુદ્ધને કહે છે કે બ્રહ્મની વ્યાખ્યા કરો, બ્રહ્મની નજીક તું કેટલો છો અને બ્રહ્મની તને કેટલી ખબર છે? તો ભગવાન બુદ્ધ કહે છે કે બ્રહ્મની તો મને કાંઈ ખબર જ નથી. તો કહો તો સત્યની તને કેટલી ખબર છે? એ સત્યની હજી મેં ખોજ ચાલુ કર્યું છે પણ પૂરેપૂરું સત્ય હજી મેં જાણ્યું નથી. ભગવાન બુદ્ધ આ તેજસ્વી વ્યક્તિ જો એમ કહેતી કે મેં ખરેખર જૈન છે સત્યને જાણ્યું નથી. સદગુરુ કબીર સાહેબે 18 કોટડી જ્ઞાન જાણ્યા છતાં એ કહે છે કે મેં કબીરા કાંઈ ના જાણું, જાણું તમારા ગુરુની વાતને માનવા ગયા. કારણ કે આ માયા એવી છે ને, પ્રબળ માયા. ભરત મુનિ ઋષિ વિદેહી હોવા છતાં વિચાર કરો એને હરિણીના પેટે જન્મ લેવો પડે. કારણ કે પલભરમાં કે પલભર ભક્તિ કે છે કે એવી છે ને કે જો પલ સુખા પ્રેમ કી કે જો ભયા સબ રોગ. અંદર એવો ઈગો આવી જાય કે હું કંઈક છું. যদি આવા સંતોના સાનિધ્યમાં આમાં આવી જાય ત્યારે ખરેખર તું કાંઈ છો નહીં, તું કાંઈ છો નહીં 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 ને નહીં. એટલે ન્યા વાત કરી છે ये माया ब्रह्मजाल कहावे सूरदास सगुरु सूरदास सगुरु अब की अब किए मोहन नहीं प्राण जात करो, नहीं प्राण जात करो. મહિમા આજે બધા કે બહુ ઝાઝા વર્ષો પછી આ યોગ બંધાણો છે. શ્રાવણની શરૂઆત સોમવારથી છે ને એનો અસ્તય સોમવારથી છે અને 5 સોમવાર આવે એટલે હૃદયના ભાવથી. જોકે હરિભજનમાં પેલી વસ્તુ તો કોઈને બાપુ હાલતા ચાલતા કહે છે મારા બાપુ તમને કહેવાય ને તમે મારા બાપ તો કોઈને વિનંતી ન કરે. પોતાનું કર્મ છે એ નો કરે એમાં આપણો શું વાત છે? એટલે જ કીધું કર્મનો સંગાતી રાણા તારો કોઈ નથી. એક શિવજીનો પોઠ્યો તે પૂજે, બીજો કસાયવાળામાં કપાય, એનો કર્મ છે. કબીર સાહેબ વયા ગયા, બુદ્ધ વયા ગયા, સદગુરુ કેટલાય સંતો મંતો વયા ગયા, પણ આ સંસારને પ્રોપર રીતે તારી નથી. તમારો ભાવ જે છે તે 100%ની વાત છે કે તારને વાલે તારવાનો ભાવ છે. સંત તરોવર સરોવર સંત ચોથા વર્ષે આ લોકો પરમાર્થ માટે દે દે. એટલે
હૃદયથી આ પલ કર મન બંગી આ પલ જાય ગઈ પલ તારી પાછી ને આવેલા આ પલ મેળી છે તો આપણે મહાદેવને ભજી લઈએ. મહાદેવ એટલે વાહ મારા પકલા આ મહાદેવ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય
सृष्टि दांडव रचता नटराज राज नमो नमः हे आद्य गुरु शंकर पिता है आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः सात सृष्टि तांडव रचता गंभीर नाद मृदंग नाद दब के उरे ब्रह्मांड मागंभीर नाद मृदंग नाद दब के उरे ब्रह्मांड ध्वनि नित्य होत प्रचंड ध्वनि नित्य होत प्रचंड नटराज राज नमो नमः नटराज राज नमो नमः दाग दिन दाग दाग दिन दाग दिन गड गड गन दाग दाग
સદગુરુ મહારાજની જય. પાણી પાણી જો પ્રસાદ જો.